તરંગ 29મો સ્વામિનારાયણ હરે. રામ શરણ વળી ઉચર્યા સુણો શ્રી મહારાજ. નીલકંઠ મળ્યા સ્વામીને શું કર્યું છે ત્યાં કાજ. એવું સુણી પછી બોલિયા ધર્મ ધુરંધર આપ. હે રામ શરણજી સુણો કહું પ્રગટ ગુણ અમાપ. પીપલાણામાં પધાર્યા છે સુખ નિધિ સુપ્રકાશ. આનંદ પામ્યા તે ઉરમાં અલબેલો અવિનાશ. રામાનંદ સ્વામીએ નીરખ્યા વરણી રાજને ત્યાં. પ્રસન્ન થઈ પૂછવા લાગ્યા હરખેથી મન માયા. કોણ દેશથી આવ્યા યોગી કોણ ગોત્ર ને કુળ. વૃત્તાંત સર્વે વર્ણવો બાલા યોગી અનુકૂળ. એવું સુણીને વરણીયું જાસ બોલ્યા વચન વાલો ઉલ્લાસ. નિજ માતા પિતા કુળ સ્થાન વેદ પ્રવર ગુરુ નિદાન. જેમાં છે તેમાં સર્વ વૃત્તાંત વિસ્તારીને કહે બળવંત. પછે પોતાની સઘળી પેર વર્ણવી છે તે આનંદ ભેર. રામાનંદ સ્વામી અભિરામા સુણી પ્રસન્ન થયા તે ઠામા. કહે વરણીના પ્રત્યે વચન સુણો નીલકંઠજી પાવન. તમારા માતા પિતાજી પરમા ધર્મ ભક્તિ કહ્યા અનુકર્મા. પ્રાગરાજ માયાવ્યા તાએહ અમે મળ્યા તા નિસંદેહ. દીક્ષા લીધી છે અમારી પાસ શ્રી કૃષ્ણને ભજતા પ્રકાશ. અમારી આજ્ઞાને અનુસાર સૌને બોધ કરતા અપાર. કૌશલ દેશ રેતા તે જાણા તેમના પુત્ર તમે પ્રમાણ. ધર્મથી રૂડા ગુણે અધિક માટે મટાડશો ભવ બીક. એવા સ્વામીના સુણ્યા વચન નીલકંઠ થયા છે પ્રસન્ન. પછે રહ્યા તે સ્વામીની પાસ વર્તે આનંદ માય વિનાશ. ત્યાર પછી ગયા થોડા દાના દીક્ષા લીધી સ્વામીથી જીવાના. સંવત 1857 કહીએ કાર્તિક માસ પાવના. શુક્લ એકાદશી નિરધાર દીક્ષા લીધી છે તે દિને સાર. સ્વામીએ ધાર્યા નિર્મળ નામ સહજાનંદજી અભિરામા. નારાયણ મુનિ જે
અજીત એ બે નામ ધર્યા છે અભીત એમાં રહ્યા છે સ્વામીની પાસ આજ્ઞામાં વર્તે છે સુખરાસ નારાયણ મુનિ લઈ સાથ સ્વામી ફરવા ગયા સનાથ મહાપર્વત જે ગિરનાર તેના સમીપ ગામો મોજાર તેમાં ફરતા થકા જરૂર પ્રીતે પધાર્યા છે જેતપુર ત્યાંનો રાજા છે યુનડ નામ અતિ ધાર્મિક કરે છે તે ઠામાં ગામના બીજા હરિજના રાય સહિત પુણ્ય પાવાના કરે છે સ્વામીની સેવા સાર ગુરુનો જાણી મહિમાય પાર એમાં વીતી ગયા 3 માસ જેતપુર વિશે સુખરાસ પછી સ્વામીએ કર્યો વિચાર નથી દેહ તણો નિરધાર માટે ધર્મ ગાદી મારી જેહ સહજાનંદજીને સોંપું એહ સર્વે શુભ ગુણે છે સંપન્ન પરમ કલ્યાણકારી પાવન એવું વિચારીને મન માયા ધર્મ ધૂર સોંપી દીધી ત્યાયા ગાદીએ બેસાર્યા છે તે વાર વરતાવ્યો જય જયકાર નારાયણ મુનિ જે મહંત મુક્તાનંદ યાદિ સહુ સંત સર્વેને લઈ સ્વામીઓ મંગ ફણેણીએ ગયા રૂડે રંગ ત્યાં આવ્યો એકાદશીનો લાગ કર્યું વ્રત જાગરણ સોહાગ કર્યો યુત્સવ આનંદ સાર એકાદશી વીતી નિરધાર બીજે દિવસે 12 સમાયા સંત વિપ્રને જમાડ્યા ત્યાયા નિત્ય વિધિ કર્યો છે નિદાન પછી કર્યા છે ભોજન પાન સભામાં હિ રામાનંદ સ્વામી બોલ્યા હરિ પ્રત્યે કર ભામી તવ આજ્ઞા શિરે ધરી આવ્યો સંપ્રદાય નવીન ચલાવ્યો હવે તવ મરજી અનુસાર કરવા ધારું છું જગ આધાર પછી બોલ્યા છે શ્રી હરિ પ્રીત્યે સુણો સ્વામી તમે રૂડી રીતે માનુષ રૂપને કરી દૂરા દિવ્ય રૂપે રહો ને હજુર શ્રીજી વાક્ય સુણી રામાનંદ પામ્યા અંતરે અતિ આનંદ રામાનંદ સ્વામી મતિ ધીરા પધાર્યા ભાદ્ર નદીને તીર ફરી સ્નાન કર્યું જળ માયા દર્ભાસન પર બેઠા ત્યાયા
કર્યું આસન ઉત્તર મુખે, ધર્યું શ્રી હરિનું ધ્યાન સુખે. પછી શ્રી હરિ સમીપ ભાગ, સ્વામીએ કર્યો છે દેહ ત્યાગ. ત્યારે સ્વામી નાયાશ્રિત જેહ, નારાયણ મુનિ સાથે તેહ. કર્યું સ્વામીનું દેહ પૂજન, ચંદન પુષ્પ વડે પાવન. કર્યો ઉત્સવ ભાવે ભજન, અગ્નિ સંસ્કાર નિર્મળ મન. પછી સર્વે થયા સુકાતુર, સ્વામીના ગુણ સંભારી ઉર. કર્યું ભાદ્ર નદીમાં સ્નાન, ગામમાં આવ્યા સર્વે નિદાન. શ્રાદ્ધાદી ઉત્તર ક્રિયા જેહ, વેદ વિધિએ કરી છે તેહ. ખર્ચ કર્યું છે ત્યાં મોટું સોયા, નર નારીને જમાડ્યા જોયા. વર્તાવ્યો જય જયકાર, દેખી વિસ્મે પામ્યા સહુ સાર. સુણો રામ શરણ નિરધાર, નથી પ્રગટ ગુણનો પાર. પરિપૂર્ણ લીલાનો જે અર્થ, કોઈ કેવા નથી તે સમર્થ. સઘળી વનસ્પતિ કહીએ, તેની કલમો કરે લહીએ. સાતે સમુદ્રનું જળ જેહ, કરે તેની તો રૂષનાઈ એહ. કોટી વૈરાજ ઈશ સમાન, લખનારા જો હોય નિદાન. પણ પાર ન પામે પવિત્ર, એટલા છે શ્રીજીના ચરિત્ર. વળી શારદ નારદ વ્યાસ, કોટી શેષ ને નાથ કૈલાસ. કોઈ સંપૂર્ણ લીલાનો સાર, કેવા સમર્થ નથી આભાર. મીઠા પાણીનો સમુદ્ર જેમાં, ભરપૂર ભરેલો છે તેમાં. એમાંથી કીડી લે છે નિદાન, શક્તિ પ્રમાણે કરે છે પાન. એમાં કોટીમાં અંશે કિંચિત, વર્ણન કરું છું કરી પ્રીત. વળી આ ગ્રંથનો જે વિસ્તાર, ઘણો વૃદ્ધિ પામે છે આઠાર. માટે સંકોચે શક્તિને માપ, ગુણ ગાવું તે સુણી લ્યો આપ. બીજી લીલા છે અતિ વિસ્તાર, સંપ્રદાયના ગ્રંથ મોજાર. સતસંગી જીવન અભિરામા, વળી સતસંગી ભૂષણ નામા. હરિ દિગ્વિજય ગ્રંથ જેહ, હરિ લીલા કલ્પતરુ તેહ. એ આદિમાં છે અપરિમિત, તેમાંથી સુણજો કરી હિત. બાળ લીલાનો પૂર્વાર્ધે વિસ્તાર,
કર્યો છે મેં આ ગ્રંથ મુજાર. માટે ઉત્તરાર્ધ લીલા તે જાણો, સંકોચે વિસ્તારી છે પ્રમાણો. હવે શ્રી હરિના જે ચરિત્ર, સુણો ભાવ કરી મારા મિત્ર. દેશો દેશના જે હરિજના, સર્વે આવ્યા તે સ્થળ છે પાવન. ત્યાં થયા ચતુર્દશ દીના, મોટી સભા કરી છે નવીના. તે મધ્યે ઉત્તર સિંહાસન, સુશોભિત રૂડું છે પાવન. બિરાજ્યા શ્રી હરિવર ત્યાં, તેની શોભાયધિક દેખાય. જેમાં ચકોર ચંદ્રને જોયા, એમાં ભક્ત દેખી મન મોય. મુક્તાનંદ સ્વામી તેણે ઠામા, ભટ્ટમયા રામા ગુણગ્રામા. એ આદિ બીજા સઘળા ભક્ત, જોઈ રહ્યા થઈને આસક્ત. પછી બોલ્યા મધુર વચન, હે સહજાનંદ ભગવાન. અમારા ગુરુ થયા છો આપ, અમે શિષ્ય છીએ નિષ્પાપ. કૃપા કરી શુદ્ધ આપો બોધ, જ્ઞાનયુદે થાય અવિરોધ. તવ સ્વરૂપનો મહિમાય, યથાર્થ યમોને સમજાય. તેવી રીતેથી બતાવો જ્ઞાન, અમારા સ્વામી છો ભગવાન. એવું સુણીને સુખના ધામા, બોલ્યા આનંદ પુરાણ કામા. સુણો ભક્ત જનો દઈ ચિત્ત, તમો થયા અમારા આશ્રિત. ત્યારે ગૃહી બાઈ ભાઈ જેહ, પોતાના ધર્મ પાળજો એહ. કે દિયે નવતજીએ ધર્મ, પ્રભુને ભજીએ અનુક્રમ. ઘણી વાત કરી એવી રીતે, સુણી ભક્ત જનોએ તે પ્રીતે. સ્વામીનો શોક નિવર્ત્યો એશ, દયા કરી આપ્યો ઉપદેશ. પછી સતસંગી સૌ હરિજના, પ્રેમે કર્યું પ્રભુનું પૂજન. વળી આપ્યા વસ્ત્ર અલંકાર, પહેરાવ્યા રૂડા પુષ્પના હાર. પછી આજ્ઞા માગી હરિજના, ગયા પોત પોતાને ભુવન. હતા સંતના મંડળ જેહ, તેમને આજ્ઞા આપી છે એહ. જેને મોકલવા ઘટે જ્યાં, તેમને મોકલી દીધા ત્યાં. થોડા સંતને લઈને સંગ, પોતે તૈયાર થયા ઉમંગ. ધોરાજીએ પધાર્યા જીવાના, નિજ જનને દેવા દર્શન.
ત્યાંની સેવા કરી અંગીકાર, ત્યાંથી પધાર્યા જગદાધાર. ગયા ભૂધર ભાડેર ગામા, એક માસ રાખ્યો ત્યાં મુકામા. ત્યાંના આશ્રિતને નિરધાર, પોતાનો નિશ્ચય કરાવ્યો સાર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचित श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे रामानंद स्वामी अंतर्धान थया ने श्रीहरि भाडेर गाम में 1 मास रह्या ए नामे 29मो तरंग. सहजानंद स्वामी महाराजनी जय.